हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિઓ। એમાં આપણે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 1.3 નો પહેલો બીજો પ્રશ્ન જોઈ ગયા છીએ। આજે આપણે સ્વાધ્યાય 1.3 નો ત્રીજો ચોથો પ્રશ્ન છે એ જોવાનો છે। ઓકે, તો ચાલો પહેલા આપણે રકમ વાંચીએ। p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો। મિત્રો આયા તમારે p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવવાનું છે, એટલે શું તો કે તમારે અપૂર્ણાંકમાં ફેરવવાનું છે। અત્યારે જે સંખ્યાઓ આપેલી છે એ દશાંશ અપૂર્ણાંકમાં છે, એમાંથી આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાની છે। ઓકે, તો આપણે ચાલો જોઈએ। 0.612 આને આપણે 12 વચાય એ તો આપણે ખ્યાલ છે, આગલા દાખલામાં જોઈ ગયા છીએ। તો અહીંયા સૌથી પહેલા શું કરવાનું, જે રકમ આપેલી છે એને તમારે x બરાબર ધારવાના છે। ધારો કે x બરાબર 0.612 બરાબર। હવે મિત્રો અહીંયા જે તમારી 12 ની નિશાની છે એ 12 ની નિશાની હવે આપણે અહીં કાઢી નાખવાની છે। તો 12 ની નિશાની કાઢી નાખીએ તો શું રહે અહીંયા? 12 નો અર્થ શું થાય છે કે એ સંખ્યા છે વારંવાર પુનરાવર્તન થતી હોય, તો આપણે 6 ને પુનરાવર્તન સ્વરૂપમાં લખીએ। બરોબર છે, 0.666 ઓકે, અનંત સુધી વિસ્તરેલા છે। હવે જે મુદ્દો છે એ ખૂબ જ અગત્યનો છે કે મિત્રો તમારે હવે શું કરવાનું છે તો કે જોવાનું કેટલી સંખ્યાઓ પર 12 ની નિશાની છે, તો કે એક સંખ્યા ઉપર। તો તમારે 10 સાથે ડાબી અને જમણી બાજુ ગુણાકાર કરો। બે સંખ્યાઓ પર 12 ની નિશાની હોય તો 100 સાથે ગુણાકાર કરવાનો। ત્રણ સંખ્યાઓ પર હોય તો 1000 સાથે ગુણાકાર કરવાનો। ટૂંકમાં જેટલી સંખ્યાઓ પર 12 ની નિશાની હોય એટલા આપણે મીંડા 1 ની પાછળ મૂકવાના। સમજાઈ ગયું? અહીંયા એક સંખ્યા ઉપર 12 ની નિશાની છે તો આપણે એક મીંડું એટલે કે 10 સાથે ગુણાકાર કરીએ। તો ડાબી બાજુ 10 સાથે ગુણાકાર કરીએ તો આવે 10x। જમણી બાજુ આપણે 10 સાથે ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર તમને કરવો અઘરો પડે, પણ આપણે ગુણાકાર નથી કરવાનો, આપણે દશાંશ ચિહ્ન જોવાનું। દશાંશ ચિહ્ન છે એમાં એક સ્થાન આપણે આગળ મૂકી દેવાનું। એક જ સ્થાન શું કામે તો કે 10 માં એક શૂન્ય આવે છે, માટે દશાંશ ચિહ્નનું સ્થાન છે એક સ્થાન આગળ હટશે, એટલે અહીંયા આવશે 6.666 ઓકે। હવે મિત્રો તમારે આ જે 6.666 છે એમના તમારે બે ભાગ પાડવાના છે, અને બે ભાગ છે તમે કઈ રીતના પાડશો તો કે ઈ બે ભાગ પાડવા માટે શું કરવાનું તો કે આ સ્ટેપમાંથી આ સ્ટેપ છે બાદ કરી દેવાનો। 6.666 એમાંથી આ x બરાબર જે ધાર્યા છે આપણે એ બાદ કરવાના। 0.666 ઓકે। 6 માંથી 6 જાય 0, 6 માંથી 6 જાય 0, 6 માં 6 જાય 0, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 6 માંથી 0 જાય તો 6। જે જવાબ આવ્યો હોય ને એ અહીં આપણે લખશું। પહેલા તો અહીંયા 10x ની જગ્યાએ 10x લખશું બરાબર। જે જવાબ આવ્યો એ અહીં લઈ, તમે કહેશો અહીંયા તો જવાબ 6.00 છે, પણ પોઈન્ટ પછી 0 છે કોઈ લખવાની જરૂર હોય નહીં, માત્ર 6 વત્તા જે આપણે બાદ કર્યું છે એટલે કે જે x બરાબર જે ધારેલા છે એ અહીંયા મૂકવાના। 0.666 ઓકે। હવે મિત્રો તમે આ બેનો સરવાળો કરો તો આ સ્ટેપ આવી જાય। ટૂંકમાં આપણે આ સ્ટેપના બે ભાગ જ પાડ્યા છે, પણ એમનો ભાગ પાડવા છે એ સરળ નથી, એટલે આપણે આમાંથી આ પદ બાદ કરી દીધું, પછી જે બાદ કર્યું અહીંયા લખ્યું, જે જવાબ આવ્યો અહીંયા લખ્યો। ઓકે, હવે આગળ 10x બરાબર
6 ના 6 0.666 છે એ આપણે કેના બરાબર ધાર્યા છે તો કે x બરાબર ધારેલા છે તો આપણે અહીંયા આપણે મૂકીશું x. ઓકે, હવે આ x નું પક્ષાંતર કરી નાખું તો 10x - x થશે અને 6 ના 6 એમનું. ઓકે, હવે આ બાદબાકીની જરૂર નથી. બાદબાકી તમારે ગણતરીમાં ક્યાંય દર્શાવવાની જરૂર છે નહીં. 10x માંથી x જાય તો વધશે 9x બરાબર 6. 9 નું પક્ષાંતર કરી નાખો એટલે 9 આવી જશે છેદમાં, તો આપણે p ના છેદમાં q સ્વરૂપમાં આવી ગયું. પણ અહીંયા છેદ ઉડે છે તો ઉડાડ નાખવાના. ન ઉડાડો તો પણ ચાલે, અહીંયા ઉડે છે તો ઉડાડ દે. 3 દુ 6 3 તેરી 9. તો x બરાબર કેટલા આવ્યા 2 ના છેદમાં 3. આનો જવાબ આવ્યો 2 ના છેદમાં 3. p ના છેદમાં q સ્વરૂપમાં આવી ગયા. શું કીધું છે p પૂર્ણાંક હોય તો p પૂર્ણાંક છે, q છે શૂન્યેતર પૂર્ણાંક હોય. શૂન્યેતર એટલે શું તો કે શૂન્ય સિવાયની સંખ્યા હોય. તો અહીંયા છેદમાં શૂન્ય સિવાયની સંખ્યા છે બરોબર. તો આ પ્રમાણે તમે p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવો. આ દાખલો છે તમારા માટે ખૂબ જ અગત્યનો છે. દરેક પરીક્ષામાં આ પ્રશ્ન છે એ પૂછાય જ છે. આ 2 થી 3 માર્કમાં દાખલો પૂછાય બરોબર. હજી આપણે બીજો દાખલો ગણશું તો સમજાઈ જશે. થોડોક અઘરો છે પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વારંવાર પુનરાવર્તન કરીને આ વિડિયો જોયા રાખજો તો આવડી જશે, સમજાઈ જશે. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વિડિયો જોયા રાખજો. ઓકે, હવે ફરીથી આપણે 0.4 7 બાર અને 47 બાર નથી 4 7 બાર છે. તો ફરીથી અહીંયા જે રીતના ગણતરી કરી એ પ્રમાણે ગણતરી કરીએ. ઓકે, સૌથી પહેલા આપણે ધારી લઈએ. ધારો કે x બરાબર 0.4 7 બાર બરાબર. હવે શું કરશું તો કે હવે આપણે આ 12 ની નિશાની કાઢી નાખીએ. તો 12 ની નિશાની કાઢી નાખીએ તો શું વધશે તો કે x બરાબર 0.4. 4 ઉપર 12 ની નિશાની નથી, માત્ર 7 ઉપર જ છે તો 7 છે એને પુનરાવર્તિત સ્વરૂપમાં મૂકીએ બરોબર. હવે તો કે હવે શું કરવાનું છે, કેટલી સંખ્યા ઉપર 12 ની નિશાની છે એ જોવાનું. એક સંખ્યા ઉપર છે તો ડાબી જમણી બે બાજુ 10 સાથે ગુણાકાર કરીએ. અહીંયા 10 હારે ગુણાકાર કરીએ 10x, અહીંયા 10 હારે ગુણાકાર કરીએ તો કઈ રીતના કરવાનો તો કે 10 માં એક બિંદુ છે તો દશાંશ ચિહ્નને એક સ્થાન આગળ હટાવીએ તો શું આવી જશે 4.777 ડોટ ડોટ ડોટ. સમજાણો? હવે 10x ના 10x મૂકી દો બરાબર. આગળ જેમ કર્યું તો એ જ પ્રમાણે આમાંથી આ બાદ કર્યા હતા તો અહીંયા પણ હવે એ જ પ્રમાણે આ સ્ટેપ માંથી આ સ્ટેપ બાદ કરી દઈએ બરોબર. 4.777 ડોટ ડોટ ડોટ. એમાંથી આપણે બાદ કરવાના 0.4 ડોટ 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 બરોબર. 777 0 આવી જશે. 0 કોઈ લખવાની જરૂર નથી. 7 માંથી 4 જાય તો 3, 4 માં 0 જાય તો 4, પોઈન્ટ ની નીચે પોઈન્ટ. કેટલા આવ્યા 4.3 વત્તા કરીને શું લખવાનું તો કે જે તમે બાદ કર્યું છે ઈ નો યાદ રહે તો જે આપણે x બરાબર ધાર્યા છે એ શું ધાર્યું છે તો કે 0.477 ડોટ 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 બરાબર. 10x ના 10x બરાબર 4.3 વત્તા આના બરાબર આપણે x ધાર્યા છે તો અહીંયા આપણે x મૂકી દેશું. x નું પક્ષાંતર કરી નાખો તો 10x - x બરાબર 4.3. ઓકે,
10x માંથી x જાય તો 9x બરાબર 4. x નું પક્ષાંત 9 નું પક્ષાંતર કરી નાખીએ તો 9 આવી જશે છેદમાં તો 4.3 ના છેદમાં 9. ઓકે પણ મિત્રો આપણે છેલ્લો જવાબ આ હોય પણ અહીંયા જે દશાંશ ચિહ્ન છે તો દશાંશ ચિહ્ન છે એ આપણે કાઢવું પડે કારણ કે કીધું છે કે p પૂર્ણાંક હોય આ p છે અને પૂર્ણાંક જ આવવો જોઈએ આ દશાંશ અપૂર્ણાંક કહેવાય તો p ને પૂર્ણાંક કરવો હોય તો કે આ પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં 10 આવી જાય અને 9 સાથે ગુણાકાર કરે એટલે 9 દા 90 થઈ જશે તો x બરાબર શું આવે 43 ના છેદમાં 90. ઓકે તો આપણે p ના છેદમાં q સ્વરૂપમાં શું જવાબ આવ્યો 43 ના છેદમાં 90. ઓકે તો આપણો પહેલો બીજો પ્રશ્ન જોયો હજી એક આપણે ત્રીજો પ્રશ્ન કરી લઈએ એટલે તમને પાકે પાયે આવડી જશે. ઓકે તો હવે એમના પછીનો ત્રીજો દાખલો જોઈએ. બરાબર હવે તમે કયો સૌથી પહેલા શું કરશું આપણે સૌથી પહેલા આપણે x બરાબર ધારવાના લખીએ ધારો કે x બરાબર 0.001 12. ઓકે હવે એના પછીના સ્ટેપમાં શું કરવાનું તો કે આ 12 ની નિશાની કાઢી નાખીએ તો શું હશે x બરાબર 0.001 ડોટ. ઓકે હવે શું કરવાનું બરોબર બધા સ્ટેપ છે યાદ કરતા જાઓ. કેટલી સંખ્યાઓ પર 12 ની નિશાની છે તો કે 3 સંખ્યાઓ પર 12 ની નિશાની હોય તો 1 ની પાછળ 3 મીંડા મૂકવાના કેટલા થશે 1000. તો આપણે અહીંયા 1000 સાથે ડાબી બાજુ 1000 સાથે જમણી બાજુ ગુણાકાર કરશું. ડાબી બાજુ ગુણાકાર કર્યો 1000 જમણી બાજુ ગુણાકાર કરશું તો કે 3 મીંડા છે તો દશાંશ ચિહ્ન છે 1 2 અને 3 સ્થાન હટશે એટલે આવી જશે 1.001 ઓકે હવે આપણે આ સ્ટેપમાંથી આ સ્ટેપ બાદ કરી દઈએ 1.001 એમાંથી બાદ કરવાના 0.001 ઓકે આ બધા સરખા છે એટલે બાદબાકી કરવાથી શું મળી જાય 0 જ મળશે. પોઈન્ટની નીચે પોઈન્ટ અને 1 માંથી 0 જાય તો 1. શું મળ્યું 1. આયા લખી નાખીએ ઉપર જે લખ્યા છે જવાબ આપણે મળ્યો 1 વત્તા શું બાદ કર્યું તો કે 0.001 એ લખી નાખો અહીંયા 0.001 ડોટ 1000x એમના ઉપર જે છે એ લખી નાખીએ 1 વત્તા હવે મિત્રો આપણે 0.001 છે કેના બરાબર ધાર્યા છે કે x બરાબર ધારેલા છે તો આની જગ્યાએ આપણે મૂકી દઈએ x. ઓકે હવે ઈ x નું પક્ષાંતર કરી નાખીએ તો 1000x એમાંથી એક x બાદ કરો અહીંયા વિધાય એક મૂકી દો 1000x માંથી x જાય તો શું વધે 999x બરાબર 1. ઓકે હવે આપણે x ની કિંમત જોઈએ છીએ તો 999 ક્યાં આવી જશે છેદમાં તો x બરાબર આવ્યા 1 ના છેદમાં 999 તો p ના છેદમાં q સ્વરૂપમાં શું આવ્યું 1 ના છેદમાં 999. ઓકે ક્લિયર. હવે તમને કદાચ આના સિવાયની કોઈ રકમ આપે તો હવે તમને ગણતરી કરતા આવડી જવી જોઈએ કારણ કે 3 દાખલા આપણે ગણ્યા અને બધામાં એક જ સરખી રીત હોય છે. ઓકે તો ચાલો હવે આમના પછીનો આપણે નેક્સ્ટ દાખલો
ચોથો જોઈ જોઈએ. બરોબર. તો હવે આપણે એના પછીનો ચોથો પ્રશ્ન છે એ જોઈએ. 0.9999 એને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવવાના છે. આગળ જે દાખલા 3 ગણી ગયા એના જેવો જ છે, પણ આયા તમને 12 ની નિશાની નથી આપી. બરોબર, બાકી દાખલો એ જ છે. રકમ પણ હજી આગળ તમારી ચોપડીમાં આપેલી છે, પણ મેં આટલી જ લખેલી છે. એમાં આગળ એમ છે કે શું તમારા જવાબથી તમને આશ્ચર્ય થાય છે? તમારો જવાબ અને તમારા શિક્ષકનો, તમારા મિત્રોનો જવાબ છે એમની સરખામણી કરો. ઓકે, પણ અહીં આપણે કંઈ લખવાની જરૂર છે નહીં. આપણે તેને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવવાના છે. ઓકે, તો સૌથી પહેલા જે રકમ છે એને શું કરવાનું? x બરાબર ધારી લેવાનું. ઓકે, લખીએ. ધારો કે x બરાબર 0.999 બરાબર. હવે મિત્રો x બરાબર શું આવ્યો આપણે? તો કે 0.999 ઈ આવેલા છે. હવે આપણે શું કરતા? તો કે ગુણાકાર કરતા ડાબી ને જમણી બાજુ. તો તમને પ્રશ્ન થાય કે અહીંયા તો અમે જોતા હતા કે ભાઈ એક સંખ્યા ઉપર કે બે સંખ્યા ઉપર કે ત્રણ સંખ્યા ઉપર 12 ની નિશાની હતી એટલા મીંડા અમે લેતા હતા. અહીંયા તો એવું કઈ છે જ નહીં. નો હોય તો કાઈ નહીં, આપણે સમજી તો શકીએ ને કે એક જ સરખી સંખ્યા પુનરાવર્તન થાય છે. તો એક સંખ્યા ઉપર 12 હોય, બરોબર? તો એક સંખ્યા ઉપર 12 હોય તો 10 સાથે ગુણાકાર કરવાનો રહે. તો આપણે ડાબી અને જમણી બાજુ 10 સાથે ગુણાકાર કરીએ. ડાબી બાજુ ગુણાકાર કરીએ x નો 10 સાથે 10x. જમણી બાજુ 10 સાથે ગુણાકાર કરો તો દશાંશ ચિહ્ન 1 આગળ વધે. એટલે અહીંયા આવે 9.9999. ઓકે, હવે શું કરવાનું? તો કે હવે આ પદમાંથી આ પદ બાદ કરવાનું. અહીંયા 10x ના 10x મૂકી દઈએ. હવે આમાંથી આ બાદ કરી દઈએ. 9.999. ઓકે, એમાંથી શું બાદ કરવાનું છે? 0.999. આ બધું તો 0 થઈ જશે. પોઈન્ટ ની નીચે પોઈન્ટ. 9 માંથી 0 જાય તો 9. શું આવ્યો જવાબ? કે 9 વત્તા શું બાદ કર્યું હતું? તો કે x બરાબર જે થાય હતું તો 1. 0.999. બરાબર. 10x ના 10x, 9 ના 9. આ છે આપણે x બરાબર ધારેલા છે, તો એની જગ્યાએ આપણે મૂકી દેવાના x. હવે x નું પક્ષાંતર કરીએ એટલે 10x - x આવે. 9 ના 9. 10x માંથી x જાય તો 9x. અહીંયા વિધા 9. તો x બરાબર 9 ના છેદમાં 9. અંશ અને છેદ બે ઉડી જાય. શું વધે? શૂન્ય વધે ને? શૂન્ય ના વધે, 1 વધે. ઓકે, તો આનું p ના છેદમાં q સ્વરૂપમાં શું જવાબ આવ્યો? 1. તમને આશ્ચર્ય થયો? રકમમાં લખ્યું તો તમને આશ્ચર્ય થાય છે? હા થાય છે. શું કે આનો જવાબ વળી 1 કેમ? તો મિત્રો આપણા આગળ દશાંશ ચિહ્ન માટેનો નિયમ છે કે પોઈન્ટ પછી જો 5 અથવા તો 5 કરતા મોટી સંખ્યા હોય તો પોઈન્ટ પહેલાની જે સંખ્યા હોય એમાં એક વધારી દેવાનું અને પોઈન્ટ પછીની સંખ્યા છે બધી કાઢી નાખવાની, પૂર્ણાંકમાં રૂપાંતર કરી દેવાનું. તો આપણે પોઈન્ટ પહેલા પછી 5 કરતા મોટી સંખ્યા છે, પોઈન્ટ પહેલા જે સંખ્યા છે એમાં એક ઉમેરી દઈએ એટલે એક આવી જાય. બરોબર છે? તો એ આપણે એક આવી જાય. તો આપણો જે નિયમ છે સાર્થક છે એવું પણ અહીંયા સાબિત થઈ જાય. આપણે જે દશાંશ ચિહ્ન જે આગળ હટાવવાનો જે નિયમ છે એ પણ અહીંયા સાર્થક ઠરે છે. ઓકે, તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આગળના 5 6 7 8 જે દાખલા છે એ આપણે કોરોના વેકેશનના કારણે અભ્યાસક્રમમાંથી રદ થયેલા છે, એટલે એ આપણે કરવાના રહેતા નથી.
ઓકે, તમે આજે જેટલા દાખલા કરાવ્યા એની ફરીથી પુનરાવર્તન કરજો, એ તમારું હોમવર્ક રહેશે. ઓકે, થેન્ક યુ.